પ્રભુ ઈસુની જય મિત્રો, પ્રિય ભાઈઓ અને બહેનો. આજે આપણે બાઇબલના એવા 10 પવિત્ર વચનો ઉપર વિચાર કરવા જઈ રહ્યા છીએ, જે આપણી આત્માને પ્રકાશ આપે છે અને આપણને પ્રભુ ઈસુ તરફ દોરી જાય છે. આ વચનો આપણને યાદ અપાવે છે કે સાચા માર્ગ પર ચાલવું કેટલું આશીર્વાદ ભર્યું છે, અને જો આપણે પ્રભુ ઈસુને પ્રથમ સ્થાન આપીશું તો આપણું જીવન પણ આશીર્વાદોથી ભરાઈ જશે. આ દરેક વચન આપણને એક અલગ સંદેશ આપે છે. ક્યાંક તે આપણને ચેતવે છે, ક્યાંક આશા આપે છે, ક્યાંક પ્રેમની અનુભૂતિ કરાવે છે અને ક્યાંક સ્વર્ગ તરફ દોરી જાય છે. તો આવો, મનને શાંત કરી પ્રાર્થના ભાવે આ વચનો સાંભળીએ અને વિચારીએ કે પ્રભુ ઈસુ આપણને શું કહેવા માંગે છે. આજે જે 10 પવિત્ર વચનો આપણે સાંભળવાના છીએ, તે માત્ર શબ્દ નથી, પણ જીવંત સત્ય છે. એવું સત્ય જે આપણને પાપમાંથી મુક્તિ તરફ દોરી જાય છે અને આપણું હૃદય ઈશ્વરની યોજનાને સ્વીકારવા તૈયાર કરે છે. આ દરેક વચનમાં પરમેશ્વરની એક પ્રેમભરી યોજના છુપાયેલી છે, કે જે આપણને કહે છે, જો તું વિશ્વાસ રાખીશ તો તું બચી જઈશ. જો તું ઈસુને અનુસરીશ તો સ્વર્ગના રાજ્યમાં તારી જગ્યા નિશ્ચિત છે. ચાલો હવે એક પછી એક પવિત્ર વચન વાંચીએ અને સાંભળીએ, તેમાં છુપાયેલું પરમેશ્વરનું વચન સમજીએ. પહેલું વચન, યશાયા અધ્યાય 3 કડી 10-11. સાચને માર્ગે ચાલનારાઓ પરમ સુખી છે, તેઓનું કલ્યાણ થશે. તેઓ પોતાના કર્મનું ફળ ભોગવવા પામશે. દુષ્કૃત્યો કરનારા દુઃખી થશે, તેમનું આવી બનશે. તેમના હાથના કર્યા તેમને હૈયે વાગશે. આ વચનમાં આપણે વાયદો કરવામાં આવ્યું છે, જો આપણે સંસારની વસ્તુ ત્યાગ કરીશું અને પ્રભુ ઈસુને મહત્વ આપીશું, તો તેમની માટે જીવન જીવીશું, તો આપણે 100% ગેરંટી આપવામાં આવી છે કે આપણે તેના રાજ્યોમાં એટલે સ્વર્ગમાં જઈશું. આપણે નરકની અગ્નિથી બચી જઈશું. પણ જો આપણે પ્રભુ ઈસુને મહત્વ નહીં આપીએ, તેમના માટે જીવન નહીં જીવીએ, તો આપણું આવી બનવું સજા થયા વગર રહેશે નહીં. બીજું વચન, બીજો થેસલોનિકા અધ્યાય 2 કડી 13. બંધુઓ, તમે પ્રભુના વહાલા છો. તમારી ખાતર તો અમારે ઈશ્વરનો સતત આભાર માનવો જોઈએ, કારણ છેક પરમથી તેને પસંદ કર્યા છે, જેથી પવિત્ર આત્મા દ્વારા પાવન બનીને સત્ય ઉપર શ્રદ્ધા રાખીને તમે મુક્તિ પામી શકો. આ વચનમાં જણાવવામાં આવ્યું છે કે આપણે મામૂલી વ્યક્તિ નથી. આપણે જે સર્વશક્તિમાન છે, સર્વવિશ્વના સર્જનહાર છે, જે પરમેશ્વરના પરમેશ્વર, પ્રભુઓના પ્રભુ, જે પવિત્રમાં પવિત્ર છે, તે આપણને પસંદ કરે છે. અને આગળ વચનમાં કહેવામાં આવ્યું છે કે જો પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીએ અને શ્રદ્ધા રાખીએ તો આપણને મુક્તિ જરૂર મળશે. ત્રીજું વચન, અને એ સંસાર અને તેના વિષયોની વાસનાઓ તો ક્ષણિક છે, પણ જે કોઈ ઈશ્વરની ઈચ્છાનુસાર વર્તે છે તે શાશ્વત છે. આ વચનમાં જણાવવામાં આવ્યું છે, અત્યારે જે આપણે પૃથ્વી ઉપર જીવન જીવી રહ્યા છે, ત્યારે આપણે પૃથ્વીને પોતાનું ઘર અને સર્વ કાંઈ માની લીધું છે. પણ આ પવિત્ર વચન કહે છે કે આ બધું તો ક્ષણિક છે, એટલે આ બધી વસ્તુઓ થોડા જ સમય માટે છે. પણ ઈશ્વરની ઈચ્છાને આપણે મોખરે રાખીશું તો તે આપણને તેમના રાજ્યમાં લઈ જશે, કારણ કે ઈશ્વર અને ઈશ્વરની યોજના જ શાશ્વત છે. ચોથું વચન, યહુદા અધ્યાય 1 કડી 21. તમારી જાતને ઈશ્વરના પ્રેમની છાયામાં રાખજો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી શાશ્વત જીવન પામવાની પ્રતીક્ષામાં રહેજો. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણને કામ સોંપવામાં આવ્યું છે, અને જો આપણે તે કરીશું તો આપણે શાશ્વત જીવન પામીશું. પાંચમું વચન, બારૂક અધ્યાય 6 કડી 6. કારણ પ્રભુનો દેવદૂત તમારી સાથે છે અને તે તમારી જિંદગીની સંભાળ રાખશે. આ વચનમાં જણાવવામાં આવ્યું છે કે આપણે ગમે ત્યાં હોઈએ, ગમે તે કામ કરતા હોઈએ, આપણે કદી એકલા હોતા નથી, પણ પ્રભુનો દેવદૂત હંમેશા આપણી સાથે હોય છે, એટલે આપણે ચિંતા કરવાની નથી. પ્રભુનો આભાર કે આપણી સારા સંભાળ માટે ત્યાં દેવદૂતને રાખેલા છે, જે આપણી સાથે હંમેશા રહે છે. છઠ્ઠું વચન, હજકીએલ અધ્યાય 3 કડી 19. પણ જો તું તે દુષ્ટ માણસને ચેતવે અને તે પોતાનો દુષ્ટ વ્યવહાર ન છોડે, તો તે પોતાના પાપે મળશે, પણ તારો જીવ બચી જશે. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે આપણે કોઈ વ્યક્તિ જે પ્રભુમાં નથી માનતો, તેમના પ્રમાણે જીવન નથી જીવતો, તેને આપણે આ સત્ય જણાવીશું
અને તે જો આ સત્યને સ્વીકારશે નહીં તો તેને સજા મળશે, અને જે સત્યને સ્વીકારશે તે બચી જશે. 7મું વચન, 2 તીમોથી અધ્યાય 2:12. આપણે જો સહન કરીશું તો એમની સાથે રાજ્ય પણ કરીશું. આપણે જો એમનો ઇનકાર કરીશું તો તે પણ આપણો ઇનકાર કરશે. આ વચનમાં જણાવવામાં આવ્યું છે કે આપણે ઈશ્વરને અનુસરીને જીવન જીવ્યા હોઈશું તો જરૂર આપણે ઈશ્વર રાજ્યમાં પ્રવેશ મળશે. 8મું વચન, યોહાનનું દર્શન અધ્યાય 3:12-13. જે કોઈ વિચારવંત નીવડશે તેને હું મારા ઈશ્વરના મંદિરનો સ્તંભ બનાવીશ, અને પછી તે કદી બહાર નહીં જાય. હું તેના ઉપર મારા ઈશ્વરનું નામ તેમજ મારા ઈશ્વરના નગરનું નામ લખીશ, પેલા નવા યરૂશાલેમનું નામ જે મારા ઈશ્વર પાસેથી સ્વર્ગમાંથી ઉતરનાર છે, અને મારું પોતાનું નવું નામ પણ લખીશ. જેને સાંભળવાને કાન હોય તે સાંભળે કે આત્મા સંઘોને શું કહે છે. આગળના વચનમાં જોયું તે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે આપણને શું કરવાથી ઈશ્વર રાજ્યમાં પ્રવેશ મળશે. તો અહીં ઈશ્વર રાજ્યમાં પ્રવેશ કર્યા પછી પ્રભુ ઈસુની જે યોજના આપણી માટે છે તેના વિશે વાત કરવામાં આવી છે. આ સત્ય પ્રભુ ઈસુના બીજા આગમન વિશે જણાવે છે, અને તે બહુ જલ્દી આવવાના છે. જ્યારે પ્રભુ ઈસુ બીજી વખત આવશે ત્યારે પહેલાંની જેમ બેબી જીસસ નહીં આવે, પણ આ વખતે તે સિંહની માફક આવશે. ન્યાયનો દિવસ સાથે લઈને આવશે. જે દિવસે આવશે તે બધાને ન્યાય થશે. એટલે આ વચનમાં કહેવામાં આવ્યું છે કે જેને કાન હોય તે સાંભળે. 9મું વચન, દાનિયેલ અધ્યાય 6:28. તે ત્રાતા અને મુક્તિદાતા છે. તેણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે. આ વચનમાં જણાવવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ આપણું સર્વકાય છે. જેમ દાનિયેલને સિંહોની ગુફામાં ફેંકવામાં આવ્યો હતો, પણ પ્રભુ તેની સાથે હતા, એટલે સિંહ તેને કશું કરી ના શક્યા. આપણા દાતા કહીએ, મુક્તિદાતા કહીએ, આપણા સર્જનહાર કહીએ, આપણા પરમેશ્વર કહીએ, આપણા રાજા કહીએ, સર્વકાય પ્રભુ ઈસુ જ છે. 10મું વચન, 1 યોહાન અધ્યાય 3:22. અને આપણે તેની પાસે જે કંઈ માંગીશું તે મળશે, કારણ આપણે તેની આજ્ઞાઓ પાડીએ છીએ અને તેને ગમતા કામો કરીએ છીએ. આ વચનમાં જણાવવામાં આવ્યું છે આપણે જો પ્રભુ ઈસુને ગમતા કાર્યો કરીશું તો આપણે તેની પાસે જે કંઈ માંગીશું તે જરૂર આપશે. પ્રિય ભાઈઓ અને બહેનો, આ બધા 10 પવિત્ર વચનોમાંથી આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે પરમેશ્વર આપણને પ્રેમ કરે છે, આપણને જીતવે છે અને આપણે સર્જના માર્ગ પર દોરી જાય છે. જેમ યશાયા કહે છે, સાચા માર્ગે ચાલનારાઓનો કલ્યાણ થશે. અને જેમ યોહાન કહે છે, જે ઈશ્વરની ઈચ્છા મુજબ વર્તે છે તે શાશ્વત રહેશે. આથી આવો આપણે દરેક દિવસ પ્રભુ ઈસુને પ્રથમ સ્થાન આપી તેના વચન પ્રમાણે ચાલીએ, જેથી આપણા જીવનમાં શાંતિ, આનંદ અને આશીર્વાદ ઉતરે. જો તમને આ પવિત્ર સંદેશ ગમ્યો હોય તો આ ઓડિયો લાઈક કરો, શેર કરો, અને વધુ આશીર્વાદ ભર્યા બાઇબલ સંદેશો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. પરમેશ્વર આપ સૌ પર કૃપા કરે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે. આમીન. તમારો આભાર.